ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે હોળીની પૌરાણિક કથાઓ સાંભળીશું. ઘણી બધી હોળીની પૌરાણિક કથાઓ છે જે ઘણા બધા લોકોને લગભગ નથી ખબર. અત્યાર સુધી આપણે માત્ર ભક્ત પ્રહલાદની જ કથાઓ સાંભળી છે, પણ હોળીની ઘણી બધી બીજા દેવોની સાથે પણ જોડાયેલી આ કથા છે. તો મિત્રો, આ બધી ન સાંભળેલી ક્યારેય કથા તમે જરૂર સાંભળજો. અને જો કથાઓ સારી લાગે, વાર્તા સારી લાગે ભગવાનની, તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, બીજાને પણ સંભળાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિન્દુ ધર્મમાં હોળીને પ્રમુખ તહેવારોમાંથી મોટો એક તહેવાર પણ મનાય છે. દર વર્ષે ફાગણ મહિનામાં બહુ ઉત્સાહથી આપણે આ હોળીનો તહેવાર મનાવતા આવ્યા છીએ. હોળીનો તહેવાર હોલિકા દહનની સાથે શરૂ થઈ જાય છે અને પછી બીજા દિવસે રંગો ગુલાલ સાથે હોળી રમવામાં આવે છે. ભારતમાં ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમાના આગલા દિવસે હોળી મનાવવામાં આવે છે. આ દિવસે બધા જ ભેગા મળીને ખુશીઓ મનાવે છે અને એકબીજા ઉપર પ્રેમનો રંગ છાંટીને ખુશી જાહેર કરે છે. હિન્દુ ધર્મ અનુસાર હોલિકા દહનને ખોટા ઉપર સાચાની જીતનું પ્રતીક માનવા પર આવે છે, પ્રતીક મનાય છે. સાથે ધાર્મિક માન્યતાઓમાં હોળી દહનની સાથે ઘણી બધી કથાઓ પ્રચલિત છે. હોળીથી જોડાયેલી એક કામદેવ અને ભગવાન શિવની પણ કથા છે. તો મિત્રો, ભગવાન શિવની આ કથા એ સમયની છે કે જ્યારે સતી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા હતા, આત્મદાહ કર્યો હતો. એ સમયે ભગવાન શિવ બહુ દુઃખી થઈને એક ધ્યાન મુદ્રામાં બેસી ગયા હતા, ધ્યાનમાં લીન થઈ ગયા હતા. વર્ષો સુધી એ ધ્યાનમાં લીન રહ્યા હતા. પછી સતીના રૂપમાં દેવી પાર્વતીએ અવતાર લીધો અને મોટા થયા. મોટા થતાં જ એ માં પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પણ તપસ્યામાં લીન શિવજીનું ધ્યાન દેવી પાર્વતી ઉપર પડ્યું જ નહીં. માં પાર્વતીએ ઘણી કોશિશ કરે છે ભગવાન શિવને ધ્યાનમાંથી બહાર લાવવાની, પણ એમનું ધ્યાન શિવજીનું ધ્યાન પાર્વતી ઉપર પડતું જ નથી અને પાર્વતીની શિવજીને ધ્યાનમાંથી બહાર લાવવાની ઘણી બધી કોશિશો કરે છે. અને આ બધી કોશિશો જોઈને કામદેવ પણ માં પાર્વતીની સહાયે આવે છે. કામદેવ આવ્યા, તેમણે ભગવાન શિવ પર પુષ્પ બાણ ચલાવ્યા, જેના કારણે ભગવાન શિવની તપસ્યા ભંગ થઈ ગઈ. ભગવાન શિવ બહુ ક્રોધે ભરાયા. તપસ્યા ભંગ થવાના કારણે ભગવાન શિવને બહુ ક્રોધ આવ્યો અને તેમણે એની ત્રીજી આંખ ખોલી દીધી. શિવજીને ક્રોધથી ત્રીજી આંખ ખોલવાથી અને એની અગ્નિમાં કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. ત્યાર પછી શિવજીએ પાર્વતીજી સામે જોયું અને પછી અમુક સમય બાદ માં પાર્વતીજીનો સ્વીકાર કર્યો. હિમવાનની પુત્રી પાર્વતીજીની આરાધના સફળ થઈ ગઈ અને એમણે ભગવાન શિવને થોડા સમય પછી એમણે મનાવી લીધા હતા. પછી ભગવાન શિવે પાર્વતીજીને તેની પત્નીના રૂપમાં સ્વીકાર કરી લીધા હતા. પણ કામદેવના ભસ્મ થયા પછી તેમની પત્ની રતિને વિધવા થવાનું વિરહ દુઃખ સહન કરવું પડ્યું હતું. કામદેવના દૂર થવાનું વિરહ સહન કરવો પડ્યો હતો. પછી રતિએ ભગવાન શિવની આરાધના કરી અને પછી અને કહેવાય છે કે જ્યારે મહાદેવ શાંત થયા, માં પાર્વતીનો સ્વીકાર કર્યો, તો ત્યાર પછી એના સ્થાન કૈલાસ પાછા આવ્યા. તો ભગવાન શિવની આરાધના કરતા રતિની તપસ્યાથી ભગવાન પ્રગટ થયા અને રતિએ પછી એની વ્યથા કહી સંભળાવી મહાદેવજીને. અને પછી મહાદેવજીને પાર્વતીજીના પાછલા જન્મ વિશે જાણ્યું તો એમને ખબર પડી. એમને ધ્યાન કરી સતીનો જે જન્મ હતો એ એમને ધ્યાન કર્યો અને ત્યારે એમને સમજાયું કે કામદેવ તો નિર્દોષ છે. પાછલા જન્મમાં દક્ષના પ્રસંગમાં મહાદેવને અપમાનિત થવું પડ્યું હતું, માટે તેને અપમાનથી વિચલિત થઈને દક્ષપુત્રી સતીએ આત્મદાહ કર્યો હતો અને એ જ સતીએ પાર્વતીજીના રૂપમાં જન્મ લીધો અને આ જન્મમાં પણ શિવજીનું જ તેમને વરણ કર્યું. કામદેવ તો પાર્વતીજીનો સહયોગ આપતા હતા. શિવજીની દ્રષ્ટિમાં હજી એ કામદેવ દોષી હતા, કારણ કે કામદેવ પ્રેમને શરીરના તળિયા સુધી સમિત રાખે છે અને તેની વાસનામાં પડવા દે છે. ત્યાર પછી રતિની તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન શિવે કામદેવને જીવિત કર્યા અને તેમને નવું જીવન આપ્યું અને નવું નામ આપ્યું, મનસીજ. અને એ દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમા હતી. અડધી રાતે લોકોએ હોળીનું દહન કર્યું હતું.
સવાર સુધી વાસનાની મલિનતા બળીને પ્રેમના રૂપમાં પ્રગટ થઈ ચૂકી હતી. કામદેવ અશરીર ભાવથી નવા સર્જન માટે પ્રેરણા જગાડતા વિજયનો ઉત્સવ મનાવવા લાગ્યા. આ દિવસ હોળીનો દિવસ હતો અને કેટલાય જગ્યાએ આજે પણ રતિના વિલાપને લોકધૂન અને સંગીતમાં મનાવવામાં આવે છે. તો મિત્રો, આ શિવજી અને કામદેવજીનો પ્રસંગ હતો હોળીથી જોડાયેલો. હવે આપણે સાંભળીએ ભગવાન કૃષ્ણ અને રાધાજીની કથા. આ કથા અનુસાર રંગોવાળી હોળી રમવાનો સંબંધ શ્રી કૃષ્ણ અને વ્રજની શ્રી રાધા રાણી સાથે જોડાયેલો છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રી કૃષ્ણ ગોવાળો સાથે હોળી રમવાની પ્રથા શરૂ કરી હતી. એ કથા જે પ્રચલિત છે તે આ પ્રમાણે છે કે શ્રી કૃષ્ણનો રંગ શ્યામ હતો અને રાધાજી તો ગોરા ગોરા રૂપાળા હતા. તો શ્રી કૃષ્ણ તેમની માતા યશોદાને હંમેશા શિકાયત કરતા હતા, હંમેશા પૂછતા રહેતા હતા કે માં, હું કાળો કેમ છું અને રાધા ગોરી કેમ છે? તો યશોદા માં કહેતા કે કાના, જે રંગ તારા પર છે એ રંગ રાધા પર પણ લગાવી દે. આમ કરીશ તો તારો અને રાધાનો રંગ એક સમાન થઈ જશે. તો બાળ શ્રી કૃષ્ણએ યશોદા માતાની વાત માની લીધી અને એમના કહ્યા પ્રમાણે ગોવાળો સાથે મળીને રંગ તૈયાર કર્યા અને વ્રજમાં રાધાજીને રંગ લગાવવા પહોંચી ગયા અને રાધાજીને સાથે રંગ લગાવી દીધો. બસ ત્યારથી જ હોળીમાં રંગનું ચલણ શરૂ થયું. ભગવાન કૃષ્ણ અને પૂતનાની કથા. મિત્રો, આ કથા છે ભગવાન કૃષ્ણ અને પૂતનાની, જે હોળી સાથે જોડાયેલી છે. હોળી પર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મામા કંસની એક કથા પ્રચલિત છે. કંસ નામના રાજા માટે એક ભવિષ્યવાણી થઈ હતી કે તેમની બહેનનો 8મો પુત્ર તેનું મૃત્યુનું કારણ બનશે. હવે આ ભવિષ્યવાણી સાંભળીને કંસે તેની બહેન દેવકી અને તેમના પતિ વાસુદેવને જેલમાં પૂરી દીધા, કેદ કરી દીધા. કંસે દેવકીના 9 જાત બાળકોને મારી નાખ્યા. જ્યારે કંસને ખબર પડી કે તેની બહેનના 8મો પુત્રનો જન્મ થયો છે અને તે ગોકુળમાં છે, તો તેણે ગોકુળમાં જન્મ લેનારા બધા જ નવજાત બાળકોની હત્યા કરવાની યોજના બનાવી. એના માટે તેણે પૂતના નામની એક રાક્ષસીને તૈયાર કરી અને ગોકુળમાં મોકલી. પૂતનાએ એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. એ નાના બાળકોને તેનું દૂધ પીવડાવવાના બહાને વિષ ઝેર પીવડાવવા લાગી. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન હતા. એણે તેની બધી જ હકીકત જાણી લીધી અને પૂતનાનો વધ કર્યો. તો કહેવાય છે કે એ દિવસ ફાગણ પૂર્ણિમાનો દિવસ હતો, માટે પૂતનાના વધની ખુશીમાં હોળી મનાવવામાં આવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણની કથા હતી. હવે આપણે સાંભળીએ રાજા રઘુ અને રાક્ષસી ટુંડાની વાર્તા. રાજા રઘુના રાજ્યમાં ટુંડા નામની એક રાક્ષસણી હતી. ભગવાન શિવ પાસેથી અમૃતત્વ પ્રાપ્ત કરીને લોકોને અને ખાસ કરીને બાળકોને હેરાન કરવા લાગી. ડરેલી પ્રજાએ આ વાત તેના રાજા રઘુને કહી. ત્યારે રાજા રઘુના પૂછવા પર મહર્ષિ વશિષ્ઠ મુનિએ જણાવ્યું કે શિવજીના વરદાનના પ્રભાવથી ટુંડા નામની રાક્ષસણી ના દેવતા, ના મનુષ્ય, ના અસ્ત્ર શસ્ત્ર કે ગરમી, વરસાદ, ઠંડી કે કંઈ પણ તેને મૃત્યુ ન કરી શકે. પરંતુ શિવજીએ એ પણ કહ્યું હતું કે રમતા બાળકોની કિકિયારીઓ, એનો શોર બકોરથી તેનું મૃત્યુ સંભવ છે. વશિષ્ઠ મુનિએ ઉપાય કહ્યો રાજા રઘુને કે ફાગણ પૂર્ણિમાનો દિવસ શિશિર ઋતુના વિદાય અને ગ્રીષ્મ ઋતુનું આગમન હોય છે. એ દિવસે બધા જ લોકો ભેગા થઈને આનંદ અને ખુશી સાથે હસો, નાચો, ગાવ અને તાળીઓ વગાડો. નાના બાળકો કિલકારીઓ કરે, શોર મચાવે, લાકડી, ઘાસ વગેરે ભેગા કરીને મંત્ર બોલી તેમાં આગ લગાવી અગ્નિને પરિક્રમા કરવી અને તેમાં હોમ કરવા. રાજા દ્વારા પ્રજા સાથે આ ક્રિયા કરવાથી રાક્ષસી ટુંડાનો અંત થયો. આ પ્રકારે બાળકોના માથેથી રાક્ષસીનો ત્રાસ ગયો અને પ્રજાનો ઉદ્ધાર થયો. આ પ્રકારે રાક્ષસીના ભયથીનું નિવારણ થયું. આ દિવસે હોળીનો તથા કાલાંતરમાં હોળી નામે પ્રચલિત થશે એવું કહેવામાં આવ્યું. તો મિત્રો, આ હતી હોળીથી જોડાયેલી પૌરાણિક કથાઓ અને ભક્ત પ્રહલાદની, માતા હોલિકાની કથા પણ મારા વિડીયોમાં મૂકેલી છે. એ સાંભળવા માટે પણ વિડીયોમાં જઈને કથા જરૂર સાંભળજો. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.